ડબલ વેરની વસૂલતમો વ્યાજ રે ડબલ બાપ ઉપર આયો લાગે છે ને હા લાગે 220 ગોમમાં બધાનો સ્પેન્ડલ બેન્ડલ કશું ના ચાલે આ ખાલી નેકળે ને એટલે એક કટ મારે ને એટલે એક્ટિવ સીધી ખેતરમાં જતી રહે. વાત સાચી જતી રહે કે ના જતી રહે? જતી રહે રોકડે લીધી કેસ રોકડાથી લીધી. લોકો હપ્તા પર લે પણ આપણે તો કેશમાં લઈએ. હજુ તો ચાલો रोम रोम भाइयों सिस्टम पर જુગા રાવજી આ બાજુ રહ્યો મૂકો ને એટલે તારા ખાલી હા હા કરવાનું. હા 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 હા. ઓહો રાવજી ઓહો રાવજી ભાઈ આવો 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 દબાભાઈ. હારું નેપુભાઈ જોતા ભાઈ એટલે આ 220cc ઓટો બોટો લેવો પડે મારું હારો. નેપાભાઈ ઓટો મળે બાઈક નો. ઓ મેડ આ તને ખબર પડે મારો દીકરો છે ઓટો મોટો નામ બોલે હેડ. એ આ બાજુ પર ફટાફટ સાફ કરી તું. હા હા સાહેબ કર હા ફટાફટ કરજો તમે. હા હા આ ખાલી સાયલેન્સ મેકું ને તો મારી ખાલી એક બંદૂક આવી જાય. વાત કરો ઓમ હેડો તમે ડફલું હેડ જો ડફલું હેડો. લાગે નીપલો ને ઝુકલો બે કપ કાંડ કરીશું. મારું હારું કોક જોરદાર છે અને આપણે checking તો કરવી પડશે, હા? ચેકિંગ કરવી પડશે આપણે. કેટલું યાર પેલા જ ગેરમાં ખાલી હોજા હે તો પેટ્રોલ તો વધારે ખાતું 220 હોય ને તારે. ખાલી 2 કિલોમીટર જોઈએ લીટર તો સાફ. એટલે માટે ટોકો તો ને બાબા છે એક વાત કરું બોલો જુગાભાઈ. આ બધા વચ્ચે બાઇક સાફ કરી બરાબર બરાબર. તું મને કોક પૈસાનું સેટિંગ કરી આલો હો જુદી. અમને થોડી વાર જપો થોડી વાર અહીં કરી આલું તમે. હા હા. નેપા ભાઈએ તો પૈસાનું કોઈ કર્યું ના એના કરતા મને સટકવા દેના તો વધારે સાફ કરાશે. ચલો નેપા ભાઈ સેટ હું જાઉં તો જવું હે યાર થોડું કોમ છે યાર. એવું હોય. હા મળે જુગાભાઈ. હા હા આવજો આવજો. આ ઘોડા તો કમ્પ્લીટ ચડો હો. આ જુગા આય એ આયો માર ભાઈ બોલ જાફર શું કરું છું? ઘોડા ચારું ઓહો એવું તો ચાલ કોમ કર કે કોમડી વેટિંગ કરું છું. આવું કોમ કરું છું. એ ચેવ પાવ પેલા નેપો ભાઈ બાઇક ની લાયા નવું ચેવ લાયા 20 પેલું લાલ ઘોડા કે હા એ ચેવ પાવ લાલ ઘોડા વાળું આ બ્લેક ઘોડા જોઈ તું બે તો નવું લાયા લાલ ઘોડા ચેવ એ તો પેલું 20 હું હાજરી પર યાર ચેલો પગાર દાડાની હાજરી જો ને 200 રૂપિયા ખાલી અડધા કલાકનું કોમ હોય 200 રૂપિયા મળે અને એ તો ચેવા દયારું ખબર હે ભિખારી આવે ને તો એ 100 રૂપિયા લઈને જાય બોલે ભિખારી. હા યાર તને મળી લેવો હા. મારે ખાવું હો. હા હા આ ઢુકલો ખાલી ગાભો મારે તો એ 200 લઈ જાય એમાં તો 15,000 બાકી છે. મને લેવા જા દે. અલે જુગા કે જેવું લાલ ઘોડો તો હતો હો જોવા દે મને બે ખરો હો. કારી ગાડી કારા કપડા માર્કેટ મોએ કરી મારું પા આપણે 15,000 નું થયું હણા 15,000 આ બાકી કણા લીધે કણા હાલવાના હે ઓમ હેડ લફ લઈને આલે તો લફ લઈને લોબી થઈ જાય. કરીએ કોક સેટિંગ. હલ્યાનો બે મળ્યા તા હા અલ્યા પૈસા ના તો તાન તો ભિખારી થઈને બતાવતા પૈસા તે બોલીએ બદલાઈ ગઈ. હા 2 દાડા પછી આવું મારો લો બેણની વાટ પૈસા હતા તને આડેદર વાપરી નાખ્યા ખાધી પીધી હવે સારું દેવું થઈ ગયું એમ પૈસા માંગવા ઘેર આવે બાઈક ગીરો મૂકવું પડશે. રાકેશભાઈ જોડે જવું પડશે. રાકેશભાઈ ઓ રાકેશભાઈ ઉભા રહો હું કામ હા કોમ રાકેશભાઈ નું બોલાવવાની એમ શેઠ બોલાવી નેપો ભાઈ રાકેશભાઈ આવો ને ભાઈ આવો હા બોલો આવો હાથ થઈને ઓ બાપા તું વીઆઈપી સીડી છે. બોલો બેહો પૈસાની હું જરૂર કામ પડી પાહો પૈસાની જરૂર પડી એટલે છે. બેહો
જો જો આ મારા પેલો બોલો હું કોમ પૈસાની જરૂર પડી યાર, લોકો પૈસા વાળા લોહી પી ગયા હવે. તમારે જો તો બહુ પૈસા છે અત્યારે મને ના, બધું- પેલા જુગાએ વચમાં મળે તો જુગો મને કે તો બધું ખાધી પીધી એસ કરી નાખીને બધું જય માતાજી થઈ ગયું. શું કરીએ કે હવે પૈસાની જરૂર પડી, હવે આપવાનું પણ એ હું તમારે જોઈ લેવા આવવાનો હતો એવું હે? તા. હવે તો એમાં તારે તમે મારા જોઈ લેવા તા યાર બાઈક ગીરે મૂકવાનું છે આપણે 30,000 માં મૂકવાનું ગીરે. તો અમારે એવો હતો ને મારે એક માણસનું બાઇકની તો જરૂર હતી એવું હે? મારા પહેલા બાઇક લઈ આટલું નોકરી કરે બાઇક બાઇક પર તો તને ગમે બાઇક જોઈ લે તો કેટલા લેવાના 30,000 રૂપિયા. 1000 રૂપિયા જા તું પૈસા જો તઈ કેટલા પડે અંદર ભાઈ મને કે 50,000 अच्छा सेठ ने क्या सेठ 50,000 अच्छा 50,000 છે हाँ કેટલા લેવાના ભાઈ તારા 30,000 રૂપિયા દેવાના હાથે છે. 30,000 આ તો 30,000 કાઢતા હોય બોલો તે શું કરું પછી મહિનાનું 5,000 રૂપિયા વ્યાજ થશે બરોબર પૈસા આપવાના નહીં અને આપે એ ટાઈમ રિટર્ન 5,000 વ્યાજ લઈને પાછા પાછા બરોબર પાછા કેટલા લેવાના 30,000 રૂપિયા. લ્યો ગણી લ્યો હવે તમે હાલે લઈ 30,000 જ હશે, વાંધો નહીં. આ બાઇકની ચાવી આપી દો લે આ પૈસા પાછા આપણા થાય ત્યાં ઠેકોણે મૂકી દો હલો રાકેશભાઈ મળીએ હેડો. હા મળી લે ઉભરો જા બાઇકની ચાવી લઈ લે અને બાઇક ફરતા જા તો ઓટો બોટો મારી નાખ કેવું છે હેડો. એ હા. ઉત્તર ભૂઈ પૈસા ની લીધે ઉત્તર ઓય, ઓય. ચાવી આલ દે પેલા મારો દીકરો પણ રાકેશભાઈ બાઈક એ મારા દીકરાને જેમ હાચવી રાખ્યું હોય, દીકરા હાચવી પર એમ રાખ્યું. પૈસા હું દીકરા એમ ગણી ના લે જેવો દીકરો એ પૈસા આપે કે ના આપે આપે, આ તો આપી દે ચાવી હેરો લે ભાઈ ચાવી. तो सारू हाँ आवड़તું તો ને પણ બેન જોવા દે શેઠ ઓ તમે બાઈક જો ચલાવીને જો ને એકવાર ચમ યાર મને તો આવડતું નહીં તમે જોઈ લો એકવાર ચલો હા હેર હું આવ હેર તું જોઈ લે હેર મારો દીકરો મારો દીકરો દીકરા જોઈ લીધું બાઈક કેવું હો હવે હાથવીને લઈને ફરજે બરાબર જો આપણે પૈસા આપીને સાધન લીધું હોય આપણે સાધન એવું ને એવું જ આપવાનું એટલે હાથવીને લઈને ફરવાનું બરાબર લે બાઈક અને ચાલ લે હું જાઉં તને હો જે આવી જજે પાછો તો રૂમ પર હા આ તો ઘરમાં કરિયાણું થઈ રહ્યું હે અને ડોહી તો જોખો લે હા એક કામ કરું શેઠ કન જઈને લેતા આવું પૈસા આપો તો બધું રમત થઈ ગયું. હારો શું કરું જમીન. અલે નેપાભાઈ બોલો જુગાભાઈ. અરે યાર માર તો ઘેર કરિયાણું પતી ગયું અને ડોહી ધોકો લે હા એટલે હું કીધું લાવ ને શેઠ કન પૈસા લેતા આવું લાવો ને હોય તો મુજ ભિખારી જેવો થઈ ગયો. જેમ હું થયું બાઈક ગીરે મૂકી દીધી, જમીને વેકી મારી. પેલા રાકાભાઈ કન ઓહો તેમ હજી એનો માણસ અમને લઈને ફરતો તો બાઈક પૈસા લઈને આવ્યો એટલે 500 પકડો. હવે નોકરી બોકરી આવતા ને હવે પતી ગયું. હું તો ભિખારી થઈ ગયો. લ્યો પણ તૈયાર છે ત્યાં આવી યાર હા લ્યો હતો રે 5,000 રાખો તમે તો હતો રે. હા હા હો હા લેડો પડલે હું તો ભિખારી જેવો તો પેલા એમને આલવાના 15,000 રૂપિયા હેડો. હા હા મળે હો આવી જશે કરિયાનું બજાર મળે આ તો લઈ હા નેપાભાઈ ઓહો જા ભાઈ. ચમ પૈસાનો છે બે દા થયા ભાઈ હું તો હતો કરોડપતિ થઈ ગયો રોડપતિ. મારે તો બાઈક ગીરવા જતું રહ્યું, જમીને વેકી મારી પતી ગયું. આ છેલ્લા પૈસા વધ્યા તમારા 15,000 હું હાલ દઉં બરાબર. લ્યો આ કમ્પ્લીટ 15,000 રૂપિયા. પેલા તો બહુ પાક હતા અત્યારે શું થયું
શું કરીએ, આ તો પૈસાનો પાવર કરીએ એટલે રૂડપતિ જ થઈ જવાય. લેવડા મળીએ તા. જય માતાજી મિત્રો. તો અમારી યુટ્યુબ ચેનલ છે ટ્રેન્ડિંગ બંકાજી 18. તો નવો વિડીયો આવી રહ્યું છે, તો જોજો અને જોવાનું ભૂલતા નહીં, કેમ કે વિડીયો તમે ખરેખર તો જોવા લાયક જ છે. તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. જય માતાજી.